ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છો મજામાં રહો આજના બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે બેહી જશે હવારમાં ઠંડીમાં યાર ટાઈટમાં ભેંની માથે અને મારા હાળીને કેવલ વિડિયો ઉતારે અને ભેંઈ પછી હમુ જો કોની કઈ કે મારો બેટો વિડિયો ઉતાર મારો એમ પણ કાઈ વાંધો નહીં પાડી બોલું ખાઈ દા કોતમરી અને આમ જોવા મસ્ત લાગ્યો અવાજ આવ્યો આ નહીં પછી મજા આવી આપણે પૈસા ના એટલે તો દીધા હોજી હતી ને તી હલવાનું ને પછી મને બીક લાગે પાછું ચપડક બેસી કે તો કાળી હોય કે તો બગડી ઉભડક માં પડી રહી લાગશે વાત પણ આવશે મજા એ બેહી જા જા બે યા પડી ગયો યા આ તો વારી પેલા બેહી ગયો બોલો એ નાઈટ કો ભાંગી જાહે તો કાજલ આવે તા બધાની તો પડકા રાખી અગર પેલો તો ભાણા ઉઠતી એ માથે બે વાળી મજા આવે કસરવું પડે આને જા આ સેટ તો વાસે તાર વજન કેટલો હાથ ને હા પણ તો ફેમિલી આવશે ને ભેંઈ પાછી જાગી ગઈ એટલે કે બેઠી ગઈ ઊભી થઈ ગઈ અમને આગળ હુઈ જ લેતી તો હું આ સાઈડ કેમેરા લઈને આવ્યો ને તો ઈ જાગી ગઈ ભોળની દીકરી બોલો આમ ઠાકે મારા વાળા બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું મારા જો ઠંડીમાં વાસણ સારા કરવાના છે અડધા હારા કરીને મૂકી દીધા ને પાછી લાવી જાઉં ને એવું બધું કામ હાલું છે ને સાહેબ ને ટાઢું ડાડવાનું કામ હાલતું હું તો ઠામડા ઉટકતી હતી ના મને હાથ કર્યો હું તો હું છે એમ કીધું ગીતા તરી તો બીવાઈ ગયું એમ નહીં આમ તો ઊભી થઈ ગઈ હું અહીંયા વહી આવતા તો એ ઊભી થઈ ગઈ એ આપણે એની માથે બેસી કે તો એ આપણી કરતા એથી પહેલા બેસી જાય એટલે ખનવાળો કચરો એમ કહેતી હોય પણ આપણને તો કઈ ખબર ન પડે કરી દઈ અને પછી વધારે અપડેટ આપીએ ને આજમાં જમી લીધા છે આજમાં હાદું શાક બનાવ્યું એટલે વહેલા હેર જમવાનું થઈ ગયું જમી લીધા ને હમણાં હવે જવાનું છે દરિયામાં એવું છે હાલો મહેમાન તમારા આજમાં અહીંયા છેલ્લો દિવસ છે ને અહીંયા આજનો મારો છેલ્લો દિવસ આજે હું મારા ઘરે જવાની છું વાહ આજ કેટલા દિવસ થયા 8-9 દિવસ થઈ ગયા હું આવી 9 દિવસ થઈ ગયા ને 9 દિવસ થઈ ગયા તે દિવસ નતા તો હવે જવા દઈએ અને પછી પાછા લાવી છે પણ થોડીક લાગશે રાખવાનું આવશે મજાની જેમ થાય અને એવડાને થોડું જાજુ કામ છે ને તો એ કામ પતાવે ને ઝુમ્મર બનાવવાના છે એ તો તમારા વિડીયામાં જોતા રહે ને મેં બધું આવે છે તમારા વિડીયામાં બનાવવાનો છે તમારા વિડીયામાં મેં બધા જોતા રહે બધા મારા વિડિયો જોતા રહેશું અને એ હું કામ કરી આપણે બધા જોવું એટલે કે તમે જોજો હું એ જોઉં એ લે પાડી ભેંઈ પાવીને બેહી બોલો લ્યો જો તમે જો પાડી ભેંઈ સાટે અને પાડી બેહી ગઈ આ મારો બેટો હવારમાં આજ એક તો તમને મેકવાનું છે કોટડા ઘણું બધું કામ છે ને ભેંએ માથાકૂટ કરી લે અત્યારે માલો તો પછી અપડેટ આપી તો ફેમિલી આપણે છે ને હાવ નિવરા થઈ ગયા છે દરિયામાં જવાની છે થોડીક એવી વાર છે તો એ પહેલાં છે ને સાહેબને મેં થોડુંક કામ હોય પણ મેં કીધું વાકા ચોકા બધા ખીલા છે કે એ મેં કીધું થોડાક સીધા કરી નાખો તો પાછા વપરાય જાય એમ કા બરોબર તો એ પાછા કામ આવી જાય ને એમ તો જો આવા બધા વાકા ચોકા થોડાક હાલે એવા છે કે એમાં તો સીધા કરી નાખીને તો એ પાછા હાલી જાય ને આ બંધન જો આપણે પાછું ખોળેલું છે આવડું આ અને એક દિવસ હાંધવાનું છે અને એક આખરી હંધાઈ ગયેલું તારસ થઈ તો આપણે કેદુંનું ને બસ હવે નાખવાની શરૂઆત કરવાની છે પણ દરિયામાં જે થોડીક વાર છે ને તો એવું બધું કામ કરી નાખીએ અને આપણે બધાને અત્યારે એક નાખેલું હોય ને એમાં થોડાક ફાડ છે તો એ હાંધવાના છે તો એની હાટું હું ભરું છું કાગળિયો સાહેબને હોય પાસે ખીલા સીધા કરવાના ડોબકું વળી ગયેલો એ સીધું ન થાય તો શું કરવાનું ફેમિલી કોમેન્ટમાં કહી દેજો હા શું કરવાનું કોમેન્ટમાં કહી દેજો એને એટલે આમ કર્યું તેમ કર્યું ખીલા જેવા તેવા વળ ખાઈ જલા તો સીધા કર્યા થોડાક અને બે હરિયા હતા હજી અહીંયા કાલના તો એ લઈ લીધા છે ને હવે અમે ત્રણે ઉપડ્યા છીએ દરિયામાં કે આમ તો 4 છે સામજીભાઈ એટલે હવે 4 જણા જઈએ અને આજમાં જો અત્યારે પહેલાં મચ્છી પકડવાની છે પછી ખીલા મારવાના છે અને હરિયા જેટલા બાકી હોય એટલે નાખી દેવાના છે બધું કામ થઈ જાય કોણ બાબુને આમ ઘણું ખરું કામ આમ થઈ જાય પણ મેન કામ એ બાકી રહે બધા ફિટ કરવાનું અને આપણે રેતી વેવાની છે ને ઈ એ બે કામ બાકી રહેવા દેવાના છે બાકી આજનું બીજું બધું કામ કરી નાખવાનું છે વાહ સરસ તો એવું બધું છે ને સાઈ કેમ થાય કેમ નહીં તમને છોડી દે અપડેટ આપી દઉં હાલો ફાઇનલી આપણે બધાને પકડી ગયા અને જો તમે પકડવાનું કરી દીધું શરૂ અમે 1-2 જણા ઊભા રહીને 1-2 જણા પકડે હોય તારીખી આ કેદી ભેગું થઈ રહી એને ખબર પડી ગઈ સરસ હાલો એને ખબર પડી જાય આવને કે કોન્ટેક્ટ થઈ ગયો એટલે પણ કાંઈ વાંધો નહીં પકડે છે અને હું આ હરિયા છે કે આ હરિયા લઈને જાઉં છું ઓલા શેડે નાખવા તો અહીંયા તો ઓલા આપણે ટાંકો દેખાય રહ્યા અહીંયા ના નાખવા જાઉં છું ચાલો તો આ હરિયા વટાડી દઉં અને મચ્છી તો ભાઈ ઘણી બધી છે આમાં મારા વાલા આપણે બધાના શેડે પહોંચી જશે અને એ તો પાછા અથાવત અને કન્ટિન્યુ 3 જણા પકડતા આવે છે એક પા ડોલ છે એક પકડે છે ને એક ભાઈ વિડીયો ઉતારે અને આપણે જો આઈલી બંદર નાખ્યું છે વ્યવસ્થિત તમને બતાડી દઉં આઈલી બંદર નાખ્યું છે અહીંયા આ હરિયાના બંદર માનવાનું છે આઈ હરિયા દેખાય ને પા જરા
જરા જરા જરા જરા જરા જરા જો બસ એટલે લગડ નાખવાનું છે ભાઈ એવી રીતના કામ શરૂ છે મચ્છી બચ્છી પકડે લાગશે વાર પણ આવશે તો વધારે મજા આવે સોડા દાદા હરિયા નાખવાના તે નાખ્યા શાક પહેલા પકડી લીધું હરિયા નાખવાના તે નાખી દીધા હવે હરિયા નાખવાનું બાકી છે હું નાખવા જાઉં છું આ બે બેનું છે ને મતલબ આ ઝાડમાં ખીલા નાખે છે એટલે કે થોડું ઘણું ઉસકી ગયેલું હોય ફાટે ગયેલું હોય હાંધે છે એ ફેમિલી આજ બળ કર્યું ઓપણ આમ જો કાજલ ને નંદી બે બેનનું અહીંયા બંધણના સોયતરા કાઢ લેખા આ છેડે બંધણ હતું કે અહીંયા ઓલા પણ લગ્ન હતું એ કાઢી લીધું અહીં લી અને હવે ઓલા છેડે વધારવાનું છે ને ના લઈ જાય ઓ પપ્પા કેટલું કામ ને કેવું બળ અને હજી મારે અહીંયા દોરી બાંધવી છે દોરી આવી ગયેલી છે મારે એટલા કામ ને એને એટલા કામ પછી અહીં લીધી એટલી હતી પણ અહીંયા લગ્ન ફાટલું હતું બધું વ્યવસ્થિત કર્યું ને અહીં કાપી લીધું બોલો બંધણ દરિયામાં ગારો મારું બેટું શાક શરૂ છે એટલે મહેનત કરવાનું મન થાય છે નકર તો હાવ અને હજી પાછી શરીરમાં મજા નથી હજી આમ કમ તાકાત પડે છે હાવ પણ માંદો પીડ્યો ને અઘરો પીડ્યો માંદો ગાઈસ નક્કી સિરિયસલી પાકું મજાકની વાત છે જ નહીં આપણે મજાક કોઈ કર્યો નથી ને કરવા નથી ઈમાનદારીથી જિંદગી જીવન છે વર્તથી જીવન છે પણ મારી બેટી શરીરમાં મજા નથી એ ખબર છે મને ભૂખ લાગતી નથી ઊંઘ આવતી નથી એ બે થોડોક પ્રોબ્લેમ છે હવે તો એ પૂગી ગયું નાલી ના હવે બંધણ નાખવાનું છે તો કંઈક ગોતું હોય મળી ગયું તો એ ફટાફટ ના કામ કરે અને હું ફટાફટ દોરી બાંધવામાં તો ફેમિલી અત્યારે બધું કામ થઈ રહ્યું બધું એટલે બધું કામ થઈ રહ્યું અને દરિયો એટલું આપણે દરિયો ખાલી થતો નહીં હોય એટલું પાણી હતું એવા આવ્યા આશેડો મેં તો નાખી દીધો અહીંયા લગન પછી દરિયો ખાલી થતો ને એવા મેં આવ્યા અત્યારે કાજલ જાય છે પકડવા અત્યારે દરિયો એટલો પાછો ભરાઈ ગયો અને મેં કીધું મારી પાસે મોબાઈલ ને એવું છે તો તું જા અને મહેમાનને મેં જવા દીધા છે ઘરે મેં કીધું તમે હાલતા થાવ ઘરે રસિયા ભાત બનાવો એમ કહે તો મેં કીધું તમે બધું મળો તો એ રસિયા ભાત બનાવવાની તૈયારી કરવા જાય છે અને કાજલ ફોંડિયા પકડે ને હું એની વાટે અહીંયા બહાર ઊભો પછી પાછા બે જણા જાઉં જમ જમાટી ઘરે પણ હવે કેટલા વાગી જાય કહું હું સવાર દિને કંઈક 10:30 વાત છે બેને હોય મારા બાપ 2:48 ફેમિલી કેટલો સમય અહીંયા કાઢી લેખો દરિયામાં કેટલું કામ કર્યું ઓ બાપા દુનિયા સમજો મારા હાથ કેવા હોય ખબર છે આવા થઈ જાય તો એક આવા હાથ થઈ જાય મારા મારા હાથ કેવા હોય છોકરીના ન હોય ને ગુણા એટલા મારા હાથ ગુણા હતા એની બદલે સોયત્રા એટલે હાથ નહીં તો હવે કાજલ આવે ત્યાં સુધી રાહ જોઈને બેહું પછી જાય ડાયરેક્ટ ખોંડિયા પકડીને ઘરે દરિયો ભરાવા મળ્યો બોલો લ્યો ફેમિલી કાજલ હાલી આવે છે અને ઘણું બધું ખાલીની અંદર શાક છે તમે જોઈ શકતા છો હજી છે દૂર હું એવો બહાર હવે આવે છે એટલે પાણીમાં મરદનો ફાડ્યો બની ગયો બોલો ઈ હવે તો બીતો ને કોઈના બાપથી કે કોઈથી બીવા પાણીમાં બીવા કોઈથી મહિલાથી નહીં વૈયા તમે વિયાવાસી ઘરે અને હવે બે બેનું પ્લાન કરે રસિયા ભાત બનાવે એમથી મહેમાન આટા મારે અને આ ફોલવા મળી છે હવે આવ્યો હાલો ફોલવા મળી રસિયા ભાત બનાવશે અને તો કેદુન કેતી વચ્ચે રસિયા ભાત ખાંચે આજે એને વયું છે તો અમારે આજ બપોર તો દરિયામાંથી ગયા અને અત્યારે આવ્યા તો રસિયા ભાત મેં કીધું ખાવાનું ટેમ રહે તો ખાધે નકર પછી મેં કીધું બંધ કરી દે ના જઈને ખાશે એવું બધું છે કામકાજ તો હવે જલ્દી હું જાઉં દરિયામાં અને પછી તમને એક નવીન અપડેટ કાંઈ કહીશ આપી રસિયા ભાત બનાવી ફાઇનલ થઈ ગયેલું છે એટલે હું છે ને દરિયામાં ગયેલો તો દરિયામાં પેલું એવો છું ને મહેમાન છે ને પોપડી ધબધબાટી બોલાન પણ એમ કે તમને કોઈ દેવા નથી એકલે જ ખાવાનું છે ને આ વળી બહુ ફાસ્ટ બોલે ભાઈ રસિયા ભાત બની જશે અને લગભગ હવે મહેમાન અહીંયા આવશે નહીં હવે સોયત્રા કર લેખા અમે કામ કરાય કરે એટલે 10 વાગ્યાના દરિયામાં જાય ને 3:30 ગાઈસ આવા રસિયા ભાત ખાવા મોટા હોય તો કોણ ન આવે હા એ વાત હાસી છે આમ તો એક નંબર રસિયા ભાત છે જો તારી આ મારા ઈ તારે કેમ સાલ્યા મતતી તમે એટલું બધું ખાઈ થાળી પોપ્યું એક આ થાળી એક પોપ્યું હજી તરીકે હજી તેને કંઈક ખાવું હોય ગોતે કઈ છે કે બોલો ફટાફટ છે હું પેલા પોપલી ખાઈ લો એમ હાથમાં પાછું પડી ગયું મારો જીવ નથી પડતો ગાઈસ બે વાર ગાઈસ હાથમાં પોપલી પડી ગયું લેની મોય ખાવાનું વારે છે તારું મોઢું તું નાયે પેલા જા મને અંદર કોમેન્ટમાં એમ કે આવું ભિખારી દેવી થઈ ગઈ કાજલી આમ કા તને મચ્છી વેચીને કાગરો લેવાનું કીધું કોમેન્ટ એવી આવે એવું નથી આમ એક જ કલર ના પહેરું કે એટલે કહેતા છે કે બદલાવો એમ છે પેલા બદલતા તો હોય ને યાર બદલે પણ એ અલગ અલગ એની કલર રાખે એમ છે એમ ચાલો જમ ટમાટી જમ રસિયા ભાત આ બે મેં કીધું અમે ઉતારે તે હું બતાવતો તમને ફેમિલી કાંઈ વાંધો નહીં તો હવે છે ને આટા મારીએ ને પછી યાર કોટડા જાવ જલ્દી મેચ જવું કે પછી મારે મોડું થઈ જાય નિહાળીયા છૂટી જાય ને ત્યાં લાવવાના છે આમ જો કેટલા સમય થઈ ગયો તમને બતાવી દઉં હાલે લે 4:40 મિનિટ થઈ ગઈ કેવલ ભાઈ તમે જાગી જા હે કેવું ભાઈને ખબર આવે છે અને ચાલો તો હવે જોઈએ અને એ નંદી જલ્દી ચાલો ફાટો ફાટ
જાવું હોય તો બરાબર ને સેજ સાચી વાત કે તોરો તો જલ્દી હાસું કરજો યાર હું છે ને જલ્દી મહેમાનને વેચ આવું ફટાફટ અને મહેમાનની વિડીયો બનાવે છે તો બધા સપોર્ટ કરતા રહેજો નહીં ને અમને કરજો હારી વાર કા આ તો રોવા જેવી થઈ ગયું હું મેચ ચાવું એને ને રાખવી હવે ચાલો ફેમિલી હવે જાઓ જલ્દી ને પછી મળી આવી ડાયરેક્ટ પેલા મેચ ચાવું આ છે ને દૂધ જો હું ભાળે જાઉં તો કીધું મારે હાળીને દી દઉં બે જાડું ભોદા દેવું છે કા તો છે ને મહેમાન ચાલો પણ ઉભા તો એને દીદી ને થેલી નાખીને ઉપડીએ જલ્દી યાર કેટલું કામ હોય તારી મેં નીકળી જતી ને હવે જાય છે ડાયરેક્ટ કોટડા પણ હું ટાઈમ મળી નહીં ડાયરેક્ટ કોટડા પહોંચી પાછો વિયા વિશાનો મને પણ આ તમને અપડેટ આપતો એ હાથમાં તમે થઈ ગયો જાઉં છું કોટડા બસ ભાડે ગમતે બાટ તો ગાઈસ આપણે પહોંચી ગયા કોટડા બોલો ભાઈ ભાઈ સરસ દરિયામાં નહીં આવો ભાઈ ત્યાં કેમ નથી જોવાની ભાઈ કેટલી ગાજર કેટલી જાય પેલા લીવર કાપો મોટા ભાઈ કેમ પણ એવા ભાઈ બધા આવી ગયો ચાલો તો હવે હું કોટડા પૂકી ગયો તો ફેમિલી હું પૂકી ગયો છું કોટડા અને મહેમાનને જલ્દી મેં કોઈ આવ્યો આ કામ હતું કે ખરું કામ બધી ટોકમાં પીડ્યું તો શું આખા ઓહરી ભરાઈ હા તો હવે કરવા મળજો ફટાફટ અને વિડીયો બનાવીને બેસજો પાછા હો હાલો તો હું જાઉં બાય બાય ફેમિલી હું નીકળી જાઉં છું અને જાઉં જલ્દી હજી સૂર્ય ભગવાન છે જુઓ થોડાક સૂર્ય ભગવાન છે ને પૂજા કરતા હું જલ્દી ઘરે પહોંચી જાઉં પછી મળી ફેમિલી હું પૂગી જઈશું ઘરે ફટાકે જો ને ફટાકે આવ્યો ખોટા રૂપિયાની જેમ કેમ હે લાગી ગઈ લે સા કે પાણી કાંઈ નહીં પીધું ને તારા બા એમ કહેતા કે સા પીતા હતા એ કે યાર પછી કે માણા એમ કે સાઈ ને પતા પાણી ને પતા કે એમ કે મેં કીધું ભલે કે માણા કે એને કહેવા જો બાકી મારે સા પીવો પડી થાવ નથી હું વિયેવો ફટાફટ મેં કીધું સા પાણી પીવાય ખોટી ન થતા જલ્દી તરત આપણને સા પીવાય ને તો વાટમાં પકડ એટલે મારા પાસે ફોન કરી દેજો સાપ આવે ને તો સા બનાવી રાખું આવું થાય એમ ચાલો તો આજનો બ્લોગ પૂરો કરી દેવાનો થાય છે કેટલા તો મસરા પીડા સસમાય ભૂલાઈ ગઈ હવે મળશું મસ્તીના બ્લોગમાં તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય આજનો બ્લોગ આપણે પૂરો કરી દેજો અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાય એમની કઈડો મોટો હા લઈ પેલો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મળશું એક મસ્તીના નવા બ્લોગમાં તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય એમ બોલે બોલો બાય બાય